પ્રિયા તું બહાર જા અને ભાભીને પણ લઈ જા. ગૌરાંગ, દેવાંગ, તમે લોકો પણ બધાને લઈને બહાર જાઓ. પણ કાકા, હું કેમ અમારો ભાઈ? જરા ધીરજ રાખ, જરા શાંત થઈ જા. કંકુ, તું બધા જ ટેન્શન પડતા મૂકી દે. તને કંઈ જ નહીં થાય, એ વસ્તુ ફાઇનલ છે. ને બાકી કંઈ હોય તો ભાઈ તો છે જ તારી સાથે. કંકુ, પ્રિયાની વાત સાચી છે. તું જરાય ટેન્શન નહીં લે અને એકદમ રિલેક્સ થઈ જા પ્લીઝ. નાના શેઠ, હું ચિંતા કેમ ન કરું? તમે જ કયો કેમ ન કરું? તમને ખબર છે ને, મારું જીવવાનું હરામ થઈ ગયું છે. સતત મને ખાલી એ જ બીક લાગે છે કે મારા સાથે શું થશે. હવે હું કોઈને શું નુકસાન પહોંચાડી દઈશ. હું પાર જવામાં અને બીક લાગે છે. મને એવું થાય છે કે હું આમ બહાર ગઈ અને ત્યાં મને ઓલા વ્યક્તિએ મને આદેશ દઈ દીધો, કોઈ ઓર્ડર આપી દીધો તો પાછું કંઈ ખરાબ કરી નાખીશ. નાના શેઠ, તમે કાંઈ પણ કરો, પણ એ વ્યક્તિને શોધીને લાવો, એને ગોતીને લાવો તમે. હા શ્રીભાઈ, ને તો એ વ્યક્તિ છે ને કંકુલની પાસે એનું મન ભાવતું બધું કરાવશે અને પછી કંકુલી જ્યાં જશે ને ત્યાં લોકો એનાથી દૂર ભાગતા જશે. ભાભી, તમે જરાય ચિંતા નહીં કરો. એ બધું હું સાચવી લઈશ. તને મારા પર ભરોસો છે ને? પોતાના કરતા વધારે. બસ, તો પછી હવે બધી જિમ્મેદારી મારી. પણ નાના શેઠ, તમે મારા લીધે ક્યાં સુધી હેરાન થશો? કંકુ, જો એવું જ હોય કે તને શ્રીભાઈની, ઘરના બધાની આટલી જ ચિંતા હોય તો હવે તું જ કહી દે કે અમારે શું કરવાનું. આ કંકુ રૂમમાં આવી ક્યારે? સારું થયું કે મને ગડબડનો અણસાર આવી ગયો ને બાબાને ફોન કરી દીધો ને બચવાનો રસ્તો કાઢી લીધો. પણ હવે વધુ ટાઈમ નથી. કહે છે ને, સાપ અને શંકા બંને સરખા. થોડી વારે ફૂફાડા મારે. શંકાનો નવો ફૂફાડો આવે એ પહેલા મારે મારો છેલ્લો દાવ રમી લેવાનો છે. હવે આ ઘર બનશે રણ મેદાન, એ પણ આજે જ. બસ એક પછી એક લાશ ગણતા જવાની છે. તમન્ના, આ રીતે અહીંયા એકલા આવવાની શું જરૂર હતી? ઘરેથી બંને જણા સાચે નીકળ્યા હોત ને. હું ગાંડી છું કે હું તારી સાથે આવું. મારી તો ઇજ્જત આબરૂ છે ને. તમન્ના, તને પૂછું છું, જવાબ આપ મને. એ બધી વાત મૂક ને, અત્યારે મારી વાત સાંભળો. તે આમાંથી બચવાનો રસ્તો બહુ ફટાફટ વિચારી લીધો નહીં? વિચારી નથી લીધો, એને અમલમાં પણ મૂકી દીધો છે. ગુલાબ, તું હજી શ્રીભાઈને ઓળખતી નથી. બની શકે કે અત્યારે એણે તારો પક્ષ લીધો હોય, પણ આ વાત એના મનમાં બેસી ગઈ હશે તો? શ્રીને હું તારા કરતાં વધારે સારી રીતે ઓળખું છું. મારો મુંબઈનો અનુભવ છે શ્રી સાથે, અને અનુભવથી જ કહું છું કે શ્રીને મારા હાથમાંથી કોઈ દિવસ હું છોડીશ નહીં અને કંકુ એના જીવનમાં પાછી કોઈ દિવસ આવશે નહીં. સમય, ગુલાબ, આપણી પાસે સમય બહુ જ ઓછો છે અને કિનારા પર આવીને ડૂબવું તમન્નાને ગમતું નથી. આ વખતે બધું પાર પડશે અને આજે હમણાંથી જે શરૂ થશે ને એ રોજે રોજ જીવ લેવા જેવું હશે. રોજે રોજ? ગુલાબ, આપણે આ પ્રકરણને હવે લાંબુ નથી ખેંચવાનું. જો આજે પતતું હોય ને તો મારે કાલ નથી કરવી, એટલે બને તો આ બધું આજે જ પતાવી દે. આજે નહીં પતે. છેલ્લા યુદ્ધ પહેલાની અંતિમ લડાઈ છે આ. અને આજે શ્રીએ કંકુને લીધે બધા વચ્ચે મારું અપમાન કર્યું છે. મારા એ અપમાનનો બદલો હું મારી રીતે લઈને જ રહીશ. તારે જે કરવું હોય એ કર, પણ બે વાત યાદ રાખજે.
એક બને એટલું જલ્દી આ બધું પતાવી દે. અને બીજી, પકડાતી નહીં હા. જો પકડાઈશ ને તો તું સમજી લે કે તમન્ના, તું મને સમજાવે છે, ગુલાબને સમજાવે છે. તે જોયું નહીં કે ગુલાબ પકડાઈ જાય તો પણ કેવા કેવા રસ્તા કાઢે છે બહાર નીકળવાના? તું મારી ચિંતા તો છોડી જ દે, હું મારું જોઈ લઈશ. આનો આ ઓવર કોન્ફિડન્સ ક્યાંક મને ના નડે તો સારું. હજી પણ એ જ વિચારે છે ને? મેં તને કહ્યું ને કે તારા આવા ખોટા અને ખરાબ વિચારોની અસર કોના પર પડશે. અને હવે તારી પાસે આ રક્ષા પોટલી પણ છે. તને કંઈ નહીં થાય કંકુ. હવે તું ખાલી ને ખાલી નાના શ્રીનો વિચાર. તને કંઈ જ નહીં થાય. નાનુશેર, એક વાત કહું, જો તમે ખીજાવ નહીં તો મને મનમાં ને મનમાં એવું થાય છે કે પાછું કંઈક ખરાબ થશે. કંકુ, એને વહેમ કહેવાય. અને વહેમને કાઢવાનું કામ આપણે જાતે જ કરવું પડે ને. નાનુશેર, એ બધી વાત પછી તું પહેલા એ કે તે જ્યુસ પીધો. ના, પછી પીશ. પછી શું કામ? પછી નહીં, અત્યારે જ. નાનુશેર, 1 મિનિટ. આ કેવી રીતે નીકળી ગયો? ઓ, અહીંયા અટવાયો એટલે. આ તો ખાલી છે. ગુલાબભાઈ કહેતા હતા કે આ પોટલી તો ભરેલી છે, એમાં બધું ભર્યું છે ને. જો એ કહેતા તો પછી એનો મતલબ એ છે કે ગુલાબભાઈ ખોટું બોલે છે. તને ખબર છે ને, કંકુને સારા દિવસ જાય છે. એક મિનિટ, તમને કેવી રીતે ખબર પડી કે કંકુ પ્રેગ્નન્ટ છે? આ દીકરીને કોઈએ પોતાના કાબૂમાં કરી છે. એ કોઈના કાબૂમાં છે. અચાનક આવવું, એકાએક આવવું, અને કંકુને જરૂર હતી ત્યારે જ આવવું. કાં તો આખી વાતમાં ગુલાબભાઈ ઇન્વોલ્વ છે, કાં તો એનો આ વાતમાં કોઈ જ વાંક નથી. પણ મારું મન કહે છે કે આમાં ગુલાબભાઈનો જ વાંક છે. હા, એણે અત્યારે અમારા બધાની વચ્ચે એવું કીધું હતું કે એ કંકુને સારી કરવા માટે વિધિ કરી રહી છે, પણ એ કંકુના પર વિધિ કરી રહી છે. એ કંકુને કાબૂમાં રાખવા માંગે છે, જેની પાછળ ગુલાબભાઈનો ઈરાદો ખરાબ છે. શ્રીને મારી નાખ. પોલીસ સ્ટેશન, જલ્દી અહીં આવો. કંકુએ એના વર શ્રીનું ખૂન કરી નાખ્યું છે. હું તમને સરનામું આપું છું, લખો. હા સાહેબ, જલ્દી આવો. હા, આ ફરી કાબૂમાં છે. કંકુ, આવું શું કામ? કંકુ, આ તું શું કરે છે? કંકુ, નહીં. તમે બધાએ મને બહુ હેરાન કરી છે ને. હવે તું જો. કંકુ, નહીં. કંકુ, મારી વાત સાંભળ.
કંકુ નહીં પ્લીઝ. કંકુ કંકુ મારી વાત સાંભળ. કંકુ પ્લીઝ મારી વાત સાંભળ. કંકુઓ પાછા કાબુમાં આવી ગયા નક્કી છે. હવે શું કરું? શ્રી બેટા, શ્રી ઉઠ. શ્રી આંખ ખોલ. શ્રી શ્રી આંખ ખોલ બેટા. શું થઈ ગયું? દેવાંગ, ગૌરાંગ, પ્રિયા, તમારા વહુ જ્યોતિ, વહુ ભૂપેન્દ્રભાઈ, યોગિતા, જલ્દી જલ્દી આવો બધા. શ્રી શ્રી ઉઠ ઉઠ ને શ્રી. ભાભી. શ્રી મમ્મીએ ગોળી કર્યું. કંકુએ શ્રીભાઈને મારી નાખ્યા. ભાઈ પ્રિયા પ્રિયા તું બહાર જા અને ભાભીને પણ લઈ જા. ને ગૌરાંગ, દેવાંગ, તમે લોકો પણ બધાને લઈને બહાર જાઓ. પણ કાકા હું કેર અમારો ભાઈ. જરા ધીરજ રાખ, જરા શાંત થઈ જા. નાના શેઠ, નાના શેઠ, આ શું થયું તમને? ઉઠો, આંખ ખોલો. લુઈ, નાના શેઠ. નાના શેઠ, શું થયું? આંખ ખોલો. નાના શેઠ. એ નાના શેઠ વાળી તે શ્રીભાઈને મારી નાખ્યા. હા હા, તે શ્રીભાઈનો જીવ લઈ લીધો. ના મેં કાંઈ નથી કર્યું. મમ્મી હાલો આપણે બધા અહીંયાથી જઈએ, નહીં તો આપણને બધાને મારી નાખશે. હાલો હાલો હાલો. ના મેં કાંઈ નથી કર્યું. તમે કહો એના સોગંદ કાંઈ નહીં કહો. મેં સાચે કાંઈ નથી કર્યું. ઉઠો ને નાના શેઠ. મારે તારી કોઈ જ વાત નથી સાંભળવી. બાપા તું ચૂપ રે. મમ્મી હાલો ને. નાના શેઠ ચાલો. ચાલ તું ચાલ હવે. ચાલ તું હવે. ચાલ ચાલ. ભાભી તું ચાલ. પેલા તે મારી ઉપર હુમલો કર્યો, હવે શ્રીભાઈને મારી નાખ્યા. તારે ઘરમાં કેટલાનો ભોગ લેવો છે? મને કઈ ખબર નથી તમે લોકો શું કહો છો. તને જે ખબર નથી ને એનો જ લાભ ઉઠાવીને તું બધાને મારવા ઉપર તુલી છે. ચાલ હવે તો તને પોલીસમાં જ આપી દેવી છે. ચાલ 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 ચાલ.
ચાલ ભાભી ભાભી નાના છે આજે તો પોલીસ જ મેં બોલાવે કાંઈ છે. નથી કર્યું ભાભી. પોલીસ શ્રી જોશીનું ઘર આ જ છે. સારું થયું તમે આવી ગયા. ભાભી તમે અત્યારે અહીંયા અહીંયા ખૂન થયું છે ને શ્રી જોશીનું. હા પણ તમને કેવી રીતે ખબર પડી? કંકુએ ખૂન કર્યું છે એટલે અમે એમને એરેસ્ટ કરવા આવ્યા છીએ. એની તમને કેવી રીતે ખબર પડી? આ કંકુ કોણ છે? આ રે કંકુ, મેને પકડી રાખી છે. આ જ કંકુ છે. લઈ જાઓ એને. નહીં સાહેબ સાચે મેં કાંઈ નથી કર્યું. નહીં કરો આવું. મેં સાચે કાંઈ નથી કર્યું. આ બધી ખોટું બોલે છે. એ તો મારા વર છે તો હું એમનું ખૂન કેવી રીતે કરી શકું? મેં કાંઈ નથી કર્યું સાહેબ. છોડો ને. એ તો ઇન્ક્વાયરીમાં ખબર પડી જશે. પણ અમને ફોન આવ્યો હતો કે કંકુએ શ્રી જોશીનું મર્ડર કર્યું છે એટલે અમે સીધા અહીંયા આવ્યા. આ લાશ ક્યાં છે? ઉપરના રૂમમાં. કોન્સ્ટેબલ એમ્બ્યુલન્સ બોલાવો જલ્દી. અરે સાહેબ એની જરૂર નથી. અરે પણ સાહેબ તમને લોહી નીકળે છે. આ લોહી નથી સાહેબ, આ તો જ્યુસ છે. જ્યુસ? તો પછી આ શ્રી એમનું મર્ડર? શ્રી જોશી હું જ છું. એમાં બન્યું એવું કે મારો પગ સ્લીપ થઈ ગયો એટલે હું દિવાલ સાથે અથડાયો. મને ચક્કર આવ્યા એટલે મેં ટેબલ પકડી લીધું. ટેબલ પર જ્યુસનો ગ્લાસ મૂક્યો હતો એ મારા પર ઢોળાઈ ગયો અને મારું બેલેન્સ જતું રહ્યું એટલે હું નીચે પડી ગયો. હા, ચક્કર આવ્યા હતા મને એટલે બેભાન થઈ ગયો હતો થોડીક વાર સુધી. એ બધાને એવું લાગ્યું કે હું મરી ગયો. તમારે ચેક કરવું હોય તો તમે ઉપર જઈને ચેક કરી શકો છો. પણ શ્રી તમે જે રીતે વાત કરો છો એ રીતે તો અમારા ઉપર ફોન આવે જ નહીં. પણ અમારા ઉપર ફોન આવ્યો. અરે પણ માણસ ચોકસાઈ તો કરે કે માણસ જીવે છે, બેભાન થઈ ગયો, શું થયું? હા સાહેબ તમારી વાત સાચી છે પણ એમાં શું છે ને કે માણસ ઘણીવાર ઉતાવળમાં ખોટા નિર્ણય લઈ લે છે. સાહેબ આ વાત સાચી છે. જ્યુસનો ગ્લાસ જ પડ્યો છે અને હા ત્યાં સ્ક્રૂડ્રાઈવર પણ પડ્યો છે. હા સાહેબ એ મારા હાથમાં જ હતું, હું ડ્રોવરમાં મૂકવા જતો હતો. શું શ્રીભાઈ તમે ખોટું બોલો છો? એ સ્ક્રૂ ડ્રાઈવરથી તો આ તમારો જીવ લેવાની કોશિશ કરી હતી. સાહેબ થોડા દિવસ પહેલા એણે મારો પણ જીવ લેવાની કોશિશ કરી હતી. મારા ઉપર પણ હુમલો કર્યો હતો એણે. ભાભી અત્યારે એ બધી વાત મહત્વની નથી. ના 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 મહત્વનું છે. આની પહેલા તમારું પણ મર્ડર કરવાની કોશિશ કરી હતી ને? હા ના 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 ઇન્સ્પેક્ટર સાહેબ શું છે હમણાં જેવી રીતે ગેરસમજ થઈ ને ત્યારે પણ એવી ગેરસમજ જ થઈ હતી. હા અને તમે જો અહીંયા કોઈ ગુનો નથી થયો, બધા અહીંયા જીવતા જાગતા છે. હે અને આમ પણ આ અમારા ઘરની પર્સનલ મેટર છે એટલે કહું છું વાત પૂરી કરો ને. એવું ના હોય વડીલ. ફોન આવ્યો એટલે અમારા પોલીસ સ્ટેશનમાં એન્ટ્રી થઈ ગઈ. તપાસ તો કરવી જ પડશે. આ તો કરો ને સાહેબ, તપાસ કરો, પણ અમારે પોલીસમાં કોઈ ફરિયાદ નોંધાવી નથી. ઠીક છે, ફોન આવે તો જવાબ આપી દેજો. જરૂર જરૂર. અને તમને અહીંયા સુધી ધક્કો ખાવો પડ્યો એની માટે સોરી સાહેબ.
નાના શેઠ, તમે ઠીક છો ને? હા હાશ, મને થતું હતું કે મેં તમને કંઈ કરી ન દીધું હોય. આવું મેં કીધા હતા કે મેં તમારો જીવ લઈ લીધો. તમે ઠીક છો? કંકુ